એકંદરે જોવા જઈએ તો ખાસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ આ તમામ જગ્યાએ મતદાનની ટકાવારી હાલના પ્રમાણે કમ્પેરેટિવલી ઓછી જોવા મળી રહી છે. એનું કારણ શું કહી શકાય? મને લાગે છે કે ગાલિબનો એક સરસ શેર છે કે દિલ કો બહેલાને કે લીએ ગાલિબ ये ખ્યાલ अच्छा है. આપણે સરળમાં સરળ રસ્તો એ છે કે ગરમી ઉપર ઢોળી દઈએ કે બહુ ગરમી છે, 42 ડિગ્રી છે એટલે લોકો બહાર નથી નીકળતા. પણ ખરેખર તમે જો આપણે કંઈ કાશ્મીરમાં રહેતા નથી, થોડી ગરમી આવે એટલે કે ઘરમાં ભરાઈ જઈએ. અમદાવાદ હોય કે ગુજરાત હોય, 12 મહિના ગરમી રહેતી હોય છે. ગરમી એટલું બધું મોટું કારણ નથી, કારણો રાજકીય હોતા હોય છે. તમે જુઓ, જે રીતથી એક પ્રકારે રાજકોટની જ વાત કરીએ તો ક્ષત્રિય આંદોલનનું એપિસેન્ટર છે. જે રીતે ક્ષત્રિયો બહાર નીકળ્યા ને છેલ્લી ઘડી સુધી સેટિંગ થયું નહીં ક્ષત્રિયો સાથે, બીજેપીના મોટા નેતાઓ એમાં છે, અહીંથી માંડીને ઉપર સુધી લાગે. આમ છતાં ભલે ક્ષત્રિયોની ટકાવારી એટલી મોટી નથી કે જે રિઝલ્ટ ઉપર બહુ મોટો ફેરફાર પાડી શકે, આમ છતાં એક વાતાવરણ જરૂર બદલી શકે. એ બદલાયેલા વાતાવરણની અસર રાજકોટમાં જોવા મળે છે ને ઉપરાંત ક્ષત્રિયોનું જ્યાં કંઈક થોડું ચાલતું હશે એ બધી બેઠક ઉપર જોવા મળે છે. એક કારણ છે. બીજું અગત્યનું કારણ, જે રીતે કોંગ્રેસીઓને ભાજપમાં લેવામાં આવ્યા, મોટા નેતાઓ અને નાના કાર્યકર્તાઓ, એને કારણે ભાજપના જે ઓરિજિનલ કાર્યકર્તાઓ છે, જે કહેવાતા દેવ દુર્લભ કાર્યકર્તાઓ છે, એ લોકોને પણ અંદરથી દુઃખ છે ને નિરાશા છે. આરએસએસની કેડર પણ તમે જુઓ જે રીતે એક્ટિવ જોવા મળે પાછલા 2 ઇલેક્શનમાં, 2019 અને 2014માં પણ, એના પ્રમાણમાં આ વખતે સાયલન્ટ છે. એ એક સાફ વાત છે કે બીજેપી જે રીતે ટેકન ફોર ગ્રાન્ટેડ આરએસએસથી માંડીને પોતાના નેતાઓ, કાર્યકરો અને પ્રજા સુદ્ધાને લેતી આવી છે, એની અસર આ ઇલેક્શનમાં આ ઓછા મતદાન રૂપે પ્રજાએ બતાવી છે.